રાજકોટમાં છપરી લોકો બેફામ બન્યા। લુખ્ખા તત્વોનો દાદાગીરી ભર્યો અંદાજ ફરી એક વખત સામે આવ્યો છે। પોલીસને એક ખુલ્લો પડકાર ફેંકતો વિડીયો સોશિયલ મીડિયાની અંદર અત્યારે વાયરલ થયો છે। નાગરિકોમાં ભય અને અસુરક્ષાનો પણ એ અનુભવ અત્યારે થઈ રહ્યો છે। કુવાડવા પોલીસ આવા તત્વો સામે ક્યારે કાર્યવાહી કરશે, આવો પણ અત્યારે સવાલ ઉઠી રહ્યો છે। શું આ અસામાજિક તત્વોને રાજકોટ પોલીસનો કોઈ ડર નથી રહ્યો કે કેમ? આ રીલ વાયરલ થતાની સાથે જ ફરી એકવાર હવે સવાલ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ઉભા થઈ રહ્યા છે। ખાસ કરીને પોલીસનું જે પેટ્રોલિંગ અને પોલીસનો એક ડર હોવો જોઈએ, તે પ્રકારનો ડર હવે આવા અસામાજિક તત્વોમાં ક્યાંક ને ક્યાંક નથી રહ્યો। અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ જે વ્યક્તિ છે એ લવલી ગેંગનો માણસ છે અને આવી ગેંગો રાજકોટમાં ખૂબ છે। આવી છપરી ગેંગો જે છે તેની ઉપર અંકુશ લાવવા માટે રાજકોટ પોલીસે હવે કંઈક કરવું પડશે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। એક વખત રાજ્યમાં અસામાજિક તત્વો છે એનો આતંક જોવા મળ્યો છે। રાજકોટની અંદર અસામાજિક તત્વો ફરી એક વખત બેફામ ભર્યા છે। રાજકોટમાં છપરી લોકો બેફામ બન્યા। કુવાડવા રોડ પર ખુલ્લેઆમ છરી સાથે વિડીયો બનાવ્યો। લુખ્ખા તત્વોનો દાદાગીરી ભર્યો અંદાજ ફરી એક વખત સામે આવ્યો છે। લવલી ગેંગના માણસ હોવાની પણ અત્યારે ચર્ચા થઈ છે। પોલીસને એક ખુલ્લો પડકાર ફેંકતો વિડીયો સોશિયલ મીડિયાની અંદર અત્યારે વાયરલ થયો છે। શહેરની કાયદો અને વ્યવસ્થાને લઈને પણ સવાલો ઉઠ્યા છે। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં લોકોમાં પણ ચર્ચા છે। નાગરિકોમાં ભય અને અસુરક્ષાનો પણ એ અનુભવ અત્યારે થઈ રહ્યો છે। આવા તત્વો પર કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। કુવાડવા પોલીસ આવા તત્વો સામે ક્યારે કાર્યવાહી કરશે, આવો પણ અત્યારે સવાલ ઉઠી રહ્યો છે। અનેક વખત આવા વિડીયો રાજકોટમાંથી સામે આવે છે। શું આ અસામાજિક તત્વોને રાજકોટ પોલીસનો કોઈ ડર નથી રહ્યો કે કેમ? આવા પણ અત્યારે સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે રાજ્યની અંદર અસામાજિક તત્વો એ રીલ્સ બનાવવા કે સોશિયલ મીડિયામાં એ છવાઈ જવા માટે અનેક વખત એ ગાડીઓના સ્ટન્ટ કરવા કે હથિયારો સાથે વિડીયો બનાવવા, પરંતુ આ લવલી ગેંગ જે રાજકોટની એ છપરી લોકો જેમને કહેવામાં આવે છે, એવા લોકોની જે ગેંગ છે એના માણસો અત્યારે છરી સાથે જાહેર રસ્તા ઉપર વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહ્યા છે। અને આ વિડીયોથી રાજકોટના લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક એ ભયનો માહોલ છે। ત્યારે વધુ માહિતી માટે ફોન લાઈન ઉપર મારા સહયોગી ભાવિક જોડાયેલા છે। ભાવિક, રાજ્યમાં આમ તો અસામાજિક તત્વોનો આતંક છે વધતો જાય છે, પરંતુ રાજકોટ એનું એપી સેન્ટર ગણાય છે અને ફરી એક વખત કુવાડવા વિસ્તારની અંદર પોલીસને પડકાર ફેંકતો સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ થયો છે। સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ પેટ્રોલ પંપ પર છરી લઈ અને ત્યાં ફરી રહ્યો છે અને એક રીલ જે છે તે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે। આ રીલ વાયરલ થતાની સાથે જ ફરી એકવાર હવે સવાલ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ઉભા થઈ રહ્યા છે। આમ પણ રાજકોટની અંદર છેલ્લા કેટલાય દિવસોથી આપણે જોઈએ છે કે અલગ અલગ સવાલો જે છે તે પોલીસની કામગીરી સામે ઉઠી રહ્યા છે। તે દરમિયાન વિડીયો જે છે તે વાયરલ થવો હવે પોલીસની ભૂમિકાને, ખાસ કરીને પોલીસનું જે પેટ્રોલિંગ અને પોલીસનો એક ડર હોવો જોઈએ, તે પ્રકારનો ડર હવે આવા અસામાજિક તત્વોમાં ક્યાંક ને ક્યાંક નથી રહ્યો। અને જે પ્રમાણે આ વિડીયો દેખાઈ રહ્યો છે તેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કોઈ પણ જાતના ડર વગર ખુલ્લેઆમ છરી લઈને નીકળતો વ્યક્તિ, દાદાગીરી કરતા વ્યક્તિ પણ આપણે અત્યાર સુધી જોયા છે। કોઈનું પણ મર્ડર થઈ જાય તો ત્યારબાદ પોલીસ દોડતી થાય છે। પ્રકારની ઘટનાઓ આપણે અનેક વખત રાજકોટમાંથી જોઈ છે। ત્યારે આવા વિડીયો જે છે ને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ જે વ્યક્તિ છે એ લવલી ગેંગનો માણસ છે અને આવી ગેંગો રાજકોટમાં ખૂબ છે। આવી છપરી ગેંગો જે છે તેની ઉપર અંકુશ લાવવા માટે રાજકોટ પોલીસે હવે કંઈક કરવું પડશે। બાકી આ પ્રકારે જો ખુલ્લેઆમ છરીઓ સાથે કોઈ પણ રખડતા હશે, ખુલ્લેઆમ કોઈના પણ મર્ડર થઈ જશે, ખુલ્લેઆમ કોઈને પણ જે છે તે કોઈ જાનહાનિ થાય તો પછી જવાબદાર કોણ, તેને લઈને પણ હવે સવાલો એ સ્થાનિક લોકોમાં જે છે તે ઉઠી રહ્યા છે। પરંતુ વિડીયો વાયરલ થતાની સાથે જ ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે ઉમંગ, તેની સામે સવાલો જે છે તે ઉભા થતા જોવા મળી રહ્યા છે। ત્યારે આ વિડીયો કુવાડવા રોડ નજીકનો હોવાનું માનવામાં આવી રહ્યું છે। તે એક પેટ્રોલ પંપ છે, પેટ્રોલ પંપ નજીકથી આ વિડીયો ઉતારીને પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર આ વ્યક્તિએ ચડાવ્યો છે અને ત્યારબાદ હાલ તો ચર્ચામાં આવ્યો છે। ત્યારે હવે એ જોવાનું રહ્યું કે પોલીસ આ વ્યક્તિનો બિફોર જી ભાવિક, બિલકુલ આભાર માહિતી બદલ। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।